ખાંડ અને તલની પાતળી ચીકી બનાવવા માટે ખાંડ અને તલનું એક સરખું પ્રમાણ લઈને પહેલાં તલને સરખા શેકી લેવા. હવે પેનમાં ખાંડ લઈને એને એકદમ પીગળે ત્યાં સુધી ગરમ કરવાનું છે. ખાંડ એકદમ પીગળી જાય પછી જ એમાં ચમચો નાખીને એને હલાવવાનું છે. ત્યાં સુધી એને એમ જ પીગળવા દેવાનું છે. હવે ખાંડ થોડી પીગળી ગઈ છે તો એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે કેરેમલાઇઝ ખાંડમાં તલ અને 1 ચમચી ઘી ઉમેરીને એને બરાબર મિક્સ કરી લેવાનું છે. આ પ્રોસેસ એકદમ ફટાફટ કરવાની છે. હવે ગ્રીસ કરેલી પાટલી ઉપર એને પાથરીને તરત જ વણી લેવાનું છે. ઉપર ગાર્નિશિંગ માટે બદામ અને પિસ્તાની કતરણ ઉમેરીને એને ફટાફટ વણીને કાપા કરી લેવા. આ પ્રોસેસ ખૂબ જ ઝડપથી કરવાની છે. અગર તમે જલ્દી કાપા નહીં પાડશો ચીકી અનઇવન તૂટશે. તલ અને ખાંડની એકદમ પાતળી ચીકી આ રીતે તમે તૈયાર કરી શકો છો.